ભારતમાં જોવા મળતા મેથીના દાણા માત્ર ખાવાનો સ્વાદ નથી વધારતા, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એટલો જ ફાયદેમંદ છે. આયુર્વેદમાં મેથીના પાન અને બીજનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. ઘણા લોકો સવારે ખાલી પેટ મેથીના દાણાનું સેવન કરે છે, તો ઘણા લોકો સવારે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવે છે. વજન ઘટાડવું હોય કે પાચનમાં સુધારો લાવવો હોય, ક્યાં તો પછી ડાયાબિટીસવાળો માટે બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાનું હોય, આ બધા જ તરીકે ફાયદા આપવાનું કામ કરે છે. મેથીના પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ તો છે, પરંતુ કેટલાક લોકો માટે ફાયદાની જગ્યા પર નુકસાન કરી શકે છે. ચાલો જાણીએ કે કયા લોકોએ મેથીના દાણાનું પાણીનું સેવન ટાળવું જોઈએ. સૌપ્રથમ છે જેનું બ્લડ શુગર ઓછું હોય. લો બ્લડ શુગર ધરાવતા લોકો માટે મેથીના પાણીનું સેવન નુકસાનદાયક સાબિત થઈ શકે છે. જો કે તેના પાણીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે તો ફાયદેમંદ છે, કારણ કે બોડીમાં બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે મેથી. જે લોકોનું બ્લડ શુગર પહેલાંથી જ ઓછું છે, એટલે કે જેને હાઇપોગ્લાયસેમિયાની દિક્કત છે, એ લોકો જો મેથીના દાણાનું સેવન કરે યા તો પછી એનું પાણી પીવે, તો એ લોકોને ચક્કર, નબળાઈ અને મૂર્છા જેવી સમસ્યાઓને કારણ બની શકે છે. તો જે લોકોને લો બ્લડ શુગર છે, એ લોકો મેથીના દાણાનું ઇવન મેથીનું પણ સેવન ના કરે. ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓએ પણ ડૉક્ટરની સલાહ વગર મેથી દાણાનું પાણી નહીં પીવું જોઈએ. ગર્ભાવસ્થા દોરાન ખાવા પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાનું જરૂરી છે. ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ વસ્તુઓનું સેવન નહીં કરવું જોઈએ. તેથી ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓએ મેથીના દાણાનું પાણીનું સેવન સલાહ વગર નહીં કરવું જોઈએ. જે લોકોને રક્તસ્રાવની દિક્કત છે, એટલે કે બ્લીડિંગ ડિસઓર્ડર છે, મેથીના પાણીનું સેવન એ લોકોએ પણ નહીં કરવું જોઈએ. જો બોડીમાં મેથીના દાણાનું પાણીનું સેવન લોહીને પાતળું કરવાનું કામ કરે, તેથી જે લોકોને રક્તસ્રાવની સમસ્યા હોય અથવા જેઓએ લોહીને પાતળા કરવાની દવાઓ પહેલાંથી જ લેતા હોય, એ લોકોએ મેથીના દાણાનું પાણીનું સેવન ટાળવું જોઈએ. આનાથી કેટલાક લોકોને એલર્જીસ પણ દેખી ગઈ છે. મેથીના પાણીનું સેવન કરવાથી કેટલા લોકોએ એલર્જીની સમસ્યા થઈ શકે છે. જો તમને મેથીના પાણીની એલર્જી હોય, તો તમને ત્વચા પર ફુલ્લીઓ, ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. નાના બાળકોને મેથીના દાણાનું પાણી ડૉક્ટરની સલાહ વગર ક્યારેય નહીં આપવું જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા વિના મેથી દાણાનું પાણી નાના બાળકો માટે પણ નુકસાન પહોંચાડી શકે છે. તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખતા તમે તમારી હેલ્થની કાળજી રાખો અને મેથી દાણાનું પાણીનું સેવન જો તમને આમાંથી કોઈ પણ તકલીફ હોય તો ટાળવું જોઈએ. આ ઉપરાંત જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, જરૂરી લાગ્યો હોય, તો તમે આ વિડીયોને જરૂરથી તમારા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. એ ઉપરાંત મારી ચેનલ સાથે પણ જોડાઈ રહેજો, કારણ કે મારી ચેનલ પર અલગ અલગ ખાવા પીવાની વસ્તુઓની ફાયદા અને નુકસાન માટે માહિતી તમને મળતી રહેશે. તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.